સુરતમાં 50 કરોડની મહાઠગાઈના એક કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઇમની ભૂમિકા શંકાના ઘેરામાં આવી છે। આ મામલામાં એક વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થયા છે। ઘોડદોડ રોડ પર આવેલા લેબગ્રોન ડાયમંડ શોરૂમના માલિક સોનાણી પિતા પુત્ર સામે 49.96 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા એક આરોપી જયમ સોનાણીની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી, પરંતુ આ પછી જે બન્યું તે ચોંકાવનારું છે। વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે આરોપીને સીઆઈડી ક્રાઇમની પોલીસ કારમાંથી બહુમાળી કેમ્પસમાં ઉતારવામાં આવે છે અને ત્યાંથી તેને એક ફોર્ચ્યુનર કારમાં બેસાડી દેવામાં આવે છે। આ સમગ્ર ઘટનાક્રમ સીઆઈડીના અધિકારીઓની હાજરીમાં બન્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું ખરેખર આરોપીની ધરપકડ થઈ હતી કે માત્ર પૂછપરછ માટે તેને લાવવામાં આવ્યો હતો? સીઆઈડી ક્રાઇમની કસ્ટડીમાંથી આરોપીને કોના કહેવાથી મુક્ત કરવામાં આવ્યો અને આ ફોર્ચ્યુનર કારમાં બેસીને તેને કોણ છોડાવી ગયું? આ તમામ રહસ્યો હજુ અકબંધ છે।